ધ્યાન રાખો. ચાલો બાળકો, આમ તો આપણે ઘણું શાકભાજી આપણે બધું વાવ્યું છે. ભીંડો વાવ્યો છે, તુરિયા વાવ્યા, ગલકા વાવ્યા, ગુવાર વાવ્યો, પછી તુવેરના ઝાડ વાવ્યા, ચીપડા વાવ્યા, બરાબર, પાલકની ભાજી બધું વાવ્યું છે. તો આજે આપણે છે ને આ 3 ડબલા છે ને, આ 3 ડબલા જે છે ને એ ડબલામાં આપણે ધૂળ ભરી છે. શું ભર્યું છે? તો એ ડબલામાં ધૂળ ભરી તો પછી આની છે ને આ ડબલાની નીચે આપણે થોડુંક અમથું કાણું પાડ્યું છે, બરાબર. આ 3 ડબલામાં આપણે થોડા કાણા પાડ્યા છે, બરાબર ને. તો હવે આ ડબલા 3 છે ને એની અંદર આપણે રાઈ, મેથી, મગ અને ચોળા એ 3 વસ્તુ આપણે વાવવાનું છે, બરાબર હે ને. તો તમારે વાવવું છે? હે, હાલો હાલ્યો આ ચોળાનો દાણો, હાલો એક ચોળાનો દાણો પકડો પેલા. હાલો બધાને આપું છું. ધૂળની અંદર વાવવાનું છે, ડબલાની અંદર ના. ઘડી કમ હમણાં હું કહું પછી વાવજો, બધાને પેલા દઈ દેવાય. હાલો હાલો, આ 3 ડબરામાં એક દાણો બધા વાવી દો. હળવું એક વાવો, એક વાવજો. અંદર ખૂતાડવાનો, અંદર ખૂતાડી દો. હા, હું વાવ્યું આ આપણે ચોળા. હું વાવ્યું ચોળા વાવ્યા ને, વાવી દો કૃતિકા. હાલો વાવી દો. બસ હવે આપણે શું વાવશું બીજું? મગ. હાલો મગ વાવવાના છે. હાલો મગનો એક દાણો પકડો. આપું છું, બધાને આપું છું, ધીમે ધીમે. હાલો આ એક મગનો દાણો વાવવાનો છે. શું વાવવાનું છે? હાલે પકડ કૃતિકા. હાલે હાલો માહી, બાકી છો? હાલો હવે એક દાણો વાવી દો અંદર ડબલામાં. હવે છે ને આ બાજુ જો, હવે આ બાજુ જો. હવે આપણે ચોળા વાવ્યા, મગ વાવ્યા, બરાબર ને. હવે આપણે એમાં મેથી વાવવાની છે. શું વાવવાનું છે? મેથી. હાલો હવે મેથી વાવવાની ચાલુ પાથી જાવ. એ બેન ભીંગ નો દેવાય, નો ઉગે. લ્યો એક મેથી વાવવાની છે. શું વાવવાનું છે? મેથી. મેથીનો એક દાણો વાવો. હા હું બીજો આપું તો ભલે પડી ગયો. એવું તો હાલત કરે ભાઈ, તકલીફ તો રહેવાની જ છે થોડી. હો ને, લ્યો આ લ્યો હાથમાં હું દઉં એટલે તરત મુઠ્ઠી વાળી જવાનું હોય. લ્યો નાના દાણા છે ને હાથમાં ન હોય કા ભાઈ. લ્યો આ છે ને દાણા છે મેથી ના. હાલો વાવો મેથી. લઈ લીધો. બસ શું વાવ્યું? મેથી વાવી, ચોળા વાવ્યા, મગ વાવ્યા. હવે એક બીજા દાણા વાવવાના છે, નાના ઝીણા છે. ઈ નો પડી દે તો હાથમાં જ પડી જશે ને પાછા. ઝીણા છે એટલે ઈ નહીં પડવા દેવાના. હાલો હવે આપણે 3 વસ્તુ વાવી ને, હવે આપણે રાય વાવવાની છે. શું વાવવાનું છે? રાય. હાલો રાયનો દાણો બરાબર પકડજો, ઝીણો એવો તો પડી જશે. હા હો ને, મુઠ્ઠી વાળી જજો. પડજો મુઠ્ઠી, વાળ મુઠ્ઠી. હા નાનું એવો છે દાણો. કેવડો છે? તો પછી લ્યો નાનો એવો છે દાણો. હો ને, લ્યો ઉભા રહ્યો, આપું છું, પકડી રાખજો હાથમાં. હા ધીમે ધીમે વાવી જો. હાલો હળવું વાવી જો. વાવી દો બધા. હાલો વાવી દો. બસ બહુ ભીમ નહીં દેવાની, નકર નો ઉગે. તો જો આ બાજુ ધ્યાન રાખો. હવે આ બાજુ આવો. હાલે હાલે એને તો મેથી દાણો તનુજાના હાથમાંથી ખવાઈ ગયો. લે તનુજા વાવી દે. બેન ઊભી થઈ જાય તો નવ્યા. જો હવે આપણે આ 3 ડબરામાં દાણા વાવ્યા. શેના દાણા હતા? તે કે રાઈ, મેથી. આ બાજુ ધ્યાન રાખો, રાઈ, મેથી, પ્રિયલ, પછી મગ,
અને ચોળા. આ 3 વસ્તુ આપણે વાવ્યું ને જો આ બાજુ ધ્યાન રાખો. આ 3 વસ્તુ આપણે વાવ્યું ને 4 વસ્તુ હું વાવ્યું બોલો હાલો. મેથી, પછી રાય, પછી ચોળા, પછી અને બીજો દાણો કયો હતો? મગનો હતો ને. તો આપણે આજે આ 3-4 વસ્તુનું વાવેતર કર્યું, બરાબર ને? તો તમને ખબર પડી કેવી રીતે વાવવાનું હે? તો તમારા ઘરે છે ને નાના નાના ડબલા ગોતજો. તમારા ઘરે નાના નાના ડબલા લેવાના, પછી એની અંદર બધા દાણા વાવવાના, રાયના, મેથીના, મગના, ચોળાના. વાવશો તમે બધા? હા બોલો જોરથી. વાવશો ને? હા વાવજો. સરસ. હાલ.